ભાવનગર ખાતે હાઉસિંગ બોર્ડના 2 માળ ધરાશાયી થયા છે। વિગતો ભાવનગરથી મળી છે, જે આવેલ હાઉસિંગ બોર્ડના 2 માળ છે જે ધરાશાયી થઈ ગયા છે। 3 માળના આ બિલ્ડિંગ છે, જેમાંથી 2 માળ ધરાશાયી થઈ ગયા છે અને આ બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડના છે। ત્યારે આનંદનગર વિમાના દવાખાના પાછળ આ હાઉસિંગ બોર્ડ આવેલા છે, જેના બિલ્ડિંગના 2 માળ ધરાશાયી થઈ ગયા છે। જર્જરિત બિલ્ડિંગ હોવાના કારણે ત્યાં કોઈ પણ રહેતું ન હતું। તો ભાવનગરથી માહિતી મળી છે, જ્યાં 3 માળના બિલ્ડિંગના 2 માળ છે જે ધરાશાયી થઈ ગયા છે અને આ બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડના છે, જેના 2 માળ છે જે ધરાશાયી થઈ ગયા છે। તો આનંદનગર વિમાના દવાખાના પાછળ જ આ બિલ્ડિંગ આવેલ છે ભાવનગર ખાતે। ત્યારે 3 માળના બિલ્ડિંગ છે, જેમાંથી 2 માળ છે જે ધરાશાયી થયા છે। જર્જરિત અવસ્થામાં હતા બિલ્ડિંગ, જેના કારણે આ બિલ્ડિંગમાં કોઈ પણ રહેતું ન હતું। ભાવનગરથી માહિતી મળી છે, જ્યાં હાઉસિંગ બોર્ડ ખાતે 2 માળ છે જે ધરાશાયી થઈ ગયા છે। 3 માળના આ બિલ્ડિંગ છે, 3માંથી 2 માળ બિલ્ડિંગના ધરાશાયી થઈ ગયા છે અને ભાવનગર સ્થિત આનંદનગર વિમાના દવાખાના પાછળ આ બિલ્ડિંગ આવેલ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગર ખાતે હાઉસિંગ બોર્ડના 2 માળ ધરાશાયી થયા છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ જણાવ્યું તો ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં દીપ હાઉસિંગ સોસાયટી હાઉસિંગ બોર્ડ સંચાલક 3 માળની બિલ્ડિંગો આવેલી છે, જ્યાં ઘણા સમયથી જર્જરિત હતી। આ બિલ્ડિંગને વહેલા સવારે 5 વાગે જે ઉપરના 2 માળ હતા તે અચાનક જ ધરાશાયી થઈ હતા। જોકે સાવચેતીના પગલે તંત્ર દ્વારા અગાઉ પણ આ બિલ્ડિંગ જર્જરિત જાહેર કરવામાં આવી હતી અને જે સ્થાનિકો છે તેના નળ ગટર અને ઇલેક્ટ્રિકના કનેક્શન છે કાપી નાખવામાં આવ્યા હતા, જેને લઈને હાલ બિલ્ડિંગની અંદર કોઈ વસાહત કરતું નહોતું, જેથી કોઈ જાનહાનિનો કોઈ સવાલ ઉભો થયો નથી। પરંતુ જે રીતના બિલ્ડિંગ છે તે લાંબા સમયથી જર્જરિત થઈ છે ને આસપાસમાં અનેક લોકો પણ બીજા રહે છે, તે પણ આ બિલ્ડિંગ કહી શકાય ધરાશાયી થતા ભયભીત થયા હતા અને હાલ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે। સ્થાનિક લોકોની માંગ છે કે આ બિલ્ડિંગ જર્જરિત છે તેને હિસાબે આસપાસમાં રહેતા લોકોને જીવ પણ જોખમ છે, ત્યારે તંત્ર તાત્કાલિક આ બંને બિલ્ડિંગો ઉતારી લઈ અને આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરે તેવી માંગણી પણ ઉઠી છે। જી હિરેન, તમામ વિગતો બદલ આભાર। ભાવનગર ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં હાઉસિંગ બોર્ડના 2 માળ છે જે ધરાશાયી થયા છે। આ બિલ્ડિંગ કુલ 3 માળની હતી, જેમાંથી 3માંથી 2 માળ છે જે ધરાશાયી થઈ ગયા છે। જર્જરિત અવસ્થામાં આ બિલ્ડિંગ હતા, જેના કારણે આ બિલ્ડિંગમાં કોઈ પણ રહેતું ન હતું અને ત્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થયા છે, જેના કારણે અહીં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ। આનંદનગર વિમાના દવાખાના પાછળ આ બિલ્ડિંગ આવેલ છે, જે ભાવનગર સ્થિત છે અને આ બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડના છે। ત્યારે 2 માળ આ બિલ્ડિંગના ધરાશાયી થઈ ગયા છે। તો કુલ 3 માળના બિલ્ડિંગ છે, જેમાંથી 2 માળ ધરાશાયી થયા છે। ભાવનગર સ્થિત આનંદનગર વિમાના દવાખાના પાછળ આ બિલ્ડિંગ આવેલ છે। તો જર્જરિત બિલ્ડિંગ હોવાના કારણે આ બિલ્ડિંગમાં કોઈ રહેતું ન હતું।